જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ. આજના રાધે કૃષ્ણ સત્સંગમાં શ્રી મહારાણીજીના 8 ઐશ્વર્યો વિશે આપણે જોઈશું. પણ તે પહેલાં આપ રાધે કૃષ્ણ સત્સંગમાં જોડાવા માંગતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને આવતા તમામ પ્રસંગો આપના સુધી પહોંચી શકે. શ્રી યમુનાજીના આધિદૈવિક સ્વરૂપના દર્શન જીવને ત્યારે જ થાય જ્યારે તે મહારાણીજીના 8 ઐશ્વર્યોનો અનુભવ કરી શકે. શ્રી મહાપ્રભુજીએ યમુનાષ્ટકના 8 શ્લોકમાં શ્રી યમુનાજીના 8 ઐશ્વર્યનું ક્રમશઃ વર્ણન કર્યું છે. તેમાં પહેલા શ્લોકમાં શ્રી યમુનાજી નિજ ભક્તોને અલૌકિક અષ્ટસિદ્ધિઓનું દાન કરે છે, જેવી કે સાક્ષાત ભગવત સેવા ઉપયોગી દેહની પ્રાપ્તિ કરવી અથવા તો ભગવાનની વિવિધ પૃષ્ટિ લીલાનું દર્શન કરી શકવાનું સામર્થ્ય આપવું. બીજા શ્લોકમાં શ્રી યમુનાજી પૃષ્ટિ જીવોના ભગવદ ભાવને પૃષ્ટ કરે છે અને તેમને કૃષ્ણ સ્નેહરૂપી ભગવદ ભાવથી સંપન્ન કરે છે. ત્રીજા શ્લોકમાં પોતાના સેવ્ય ઈષ્ટદેવ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની સાથે સંબંધ જોડવામાં પૃષ્ટિ ભક્તોની સામે જે પ્રતિબંધો અથવા તો વિઘ્નો આવે છે તે બધાને શ્રી યમુનાજી દૂર કરે છે. તેઓ નિજ ભક્તોના એવા વિઘ્નો દૂર કરી તેમના ચિત્તને ભગવદ અનુભવ કરવા યોગ્ય નિર્મળ બનાવે છે. ચોથા શ્લોકમાં ઐશ્વર્ય એટલે કે ઈશ્વરપણું, ઈશ્વરે પૃષ્ટિ લીલામાં જે રૂપ અને ગુણધર્મો પ્રગટ કર્યા છે તે બધા શ્રી યમુનાજીમાં પ્રગટપણે દેખાય છે તથા તેઓ કૃષ્ણ સમાન શ્યામ વર્ણવાળા છે. તેઓ શ્રી કૃષ્ણની માફક જીવોનો ઉદ્ધાર કરવામાં સક્ષમ છે. પરિણામે જે જીવોનો સંબંધ યમુનાજી સાથે સ્થાપિત થાય છે તે જીવનો સંબંધ શ્રી યમુનાજીના સ્વામી કૃષ્ણ સાથે આપોઆપ જ થઈ જાય છે. પાંચમા શ્લોકમાં કલિકાલના પ્રભાવથી ભગવદ ભક્તોના જે દોષ આવે છે તે બધા દોષો યમુના સ્મરણ પાનથી દૂર થાય છે અથવા તો જીવના એવા દોષોની નિવૃત્તિ કરવાનો ઈશ્વરીય ગુણ શ્રી યમુનાજીમાં છે. છઠ્ઠા શ્લોકમાં શ્રી યમુનાજીનો આશ્રય કરનાર જીવને તે પોતાના સ્વામીનો પ્રેમ પાત્ર બનાવી દે છે. એવા જીવોને તે ભગવાનની નિકટ લાવી દે છે. તે એટલે સુધી કે કાળના પ્રવાહમાં વહેતા જીવોને કેવળ યમુના જળનું પાન કરવાથી તેઓ યમપાસથી છોડાવે છે. ભગવાને નિજ ઐશ્વર્યથી અજામિલ જેવા મહાપાપીને કેવળ નારાયણ નામ લેવાથી યમપાસથી છોડાવ્યો હતો. શ્રી યમુનાજી પણ જે જીવો યમુના જળનું પાન કરે તેવા જીવોને યમપાસથી છોડાવે છે. તેમનું તે આ ઐશ્વર્ય છે. 7ના શ્લોકની અંદર સહસ્ત્ર પરિવત્સરથી પોતાના પ્રભુથી અલગ પડી ગયેલા જીવોને યમુનાજી એક એવી વિલક્ષણ શક્તિ પ્રદાન કરે છે જેના વડે તેવા જીવોને ભગવાનની રસાત્વિકા અનુભૂતિની પ્રાપ્તિ થાય. ઉપરાંત તેઓને નિત્ય લીલામાં નૂતન દેહ ભગવદ સેવા કરવા યોગ્ય દેહની પ્રાપ્તિ થાય છે. 8ના શ્લોકની અંદર શ્રી યમુનાજીના તટ ઉપર અને શ્રી યમુનાજીના જલમાં પણ રસેશ્વર ભગવાને અનેક રસમયી લીલાઓ જેવી કે રાસલીલા, વસ્ત્રહરણ લીલા, જલ ક્રીડા આદિ ક્રીડાઓ કરી છે. તેમ કરતા ભગવાન અને ગોપીજનોને થયેલા શ્રમથી તેના શરીર ઉપર ઉદ્ભવેલા જલકણો
યમુનાજીમાં સ્નાન કરે ત્યારે તે જીવના અંગો સાથે તે શ્રમ જલકણોનો સંબંધ થાય છે. તેમ છતાં જીવને એવી અનુભૂતિ થાય છે જાણે તે પોતે ભગવાન શ્રી કૃષ્ણ સાથે અંગ સંગનું સુખ ન માણતો હોય. આવા વિવિધ ઐશ્વર્યોને ધારણ કરનાર પ્રભુના પ્રિયા શ્રી યમુના મહારાણીની સ્તુતિ આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી પ્રસન્નચિત્તે કરે છે. યમુનાષ્ટકમ એ એક એવો અષ્ટક છે, તેના 8 શ્લોકમાં શ્રી યમુનાજીના ઐશ્વર્યો ગણાવીને 9મા શ્લોકમાં યમુનાષ્ટકનો પાઠ કરવાની કેવી સહજ ફળ મળે છે તે કહેવામાં આવ્યું છે. યમુનાષ્ટકનો પાઠ કરવાથી સહજ રીતે મળતા ફળ તો ઘણા છે, પરંતુ તે બધામાંથી 2 ફળ ખાસ છે. યમુનાષ્ટકનો પાઠ કરવાથી મુદા એટલે કે આનંદપૂર્વક ભાવ સમજીને પાઠ કરવાથી, નહીં કે ગમે તેમ ગવડાવી જવાથી અથવા તો પ્રસન્નચિત્તે પાઠ કરવાથી જીવના બધા પાપનો ક્ષય થાય છે અને જીવના સ્વભાવનો વિજય થાય છે. અહીં મુદા શબ્દ મહત્વનો છે, એટલા માટે તો યમુનાષ્ટકના પહેલા અને છેલ્લા શ્લોકમાં તે શબ્દ અહીં વાપરવામાં આવ્યો છે. તો આપણે આપણા દુષ્ટ સ્વભાવ ઉપર વિજય મેળવીએ, ભગવત શક્તિનો ઉદય થાય. એટલા માટે સ્વભાવનો વિજય થવો ગણાય તે માટે આપણે પણ આપણા પ્રસન્નચિત્તે ભાવ સહિત શ્રી યમુનાષ્ટકનો પાઠ કરીએ છીએ. શ્રી યમને મહારાણી કી જય. તો આ સાથે જ આપણે આજના રાધે કૃષ્ણ સત્સંગને અહીં વિરામ આપીએ. ફરીથી મળીશું નવા પ્રસંગ સાથે. જય શ્રી કૃષ્ણ, જય શ્રી વલ્લભ.